હેલો ગાઈસ, જો આજના વ્લોગની શરૂઆત થાય છે મામાની ઘરેથી અને અમે અહીંયા બનાવ્યા છે થેપલા અને મામી બનાવે છે અહીંયા ચા અને અમારા આ બેન દાબવાનું કામ કરે છે. જોયું? પાપડ અને અહીંયા અમારી વહુરાણીએ થેપલા તૈયાર કરી દીધા છે અને આ બધા બેસી ગયા છે જમવા. બા જય શ્રી કૃષ્ણ. અમારા ભાઈ જમવા બેસી ગયા છે, મામા બા બધા, મમ્મી આ બધા દાબે છે ને આપણે કરવાનું કામ. બરાબર, સરસ મજાનું. જો તમે સેવ ટમેટાનું શાક છે, બપોરનું વધેલું, અમારા કાઠિયાવાડી ઘરમાં છે ને બપોરનું વધેલું હોય તો અમે ખાઈ. દહીં છે અને હજી ચા બને છે. ચાલો હવે આપણે જમવા બેસી જઈએ છીએ. મસ્ત મજાના થેપલા લઈ લીધા છે ને છે સેવ ટમેટાનું શાક ને ચા. ચાલો જમવા. આ મા દીકરી અને હું, ઓલા બેન બેઠા ને એની દીકરી, અમે છે ને ત્રણેય બેઠા છીએ. હું બાને પૂછું, બા તમને બધા ભેગા રહેતા હોય ઈ ગમે કે અલગ રહેતા હોય? જો મામા એ લાઈટ બંધ કરી દીધી. મામા આવું રોન થઈ ગઈ. મામા એ લાઈટ બંધ કરી દીધી એટલે ખબર નહોતી. એટલે હે બા તમને કોણ કેમ ગમે? બધાને ભેગા રહેતા હોય એવું જ ગમે ને? મને એવું જ ગમે એટલે અમે ભેગા રહી છીએ. જો બધા ભેગા રહેતા હોય ને તો બહુ મજા આવે. એવું છે. લીધો એમ ને? હા, અવાજ લીધો. ખર્ચો કરાવ્યો માતાશ્રીએ. કરવો પડે એમાં તો, કરાવ્યો ને. નહીં તો રિહાઈ જાય એમ હતા. કેમ વાક નતો? એ વાત સાચી. મામીશ્રી નો ફોન આવી ગયો છે હાથમાં. એનો ફોન આવી ગયો. મનીષાબેન કેટલા રાજી છો તમે? બહુ ખુશ છે. દાંત કાઢે છે એની ઉપરથી તમે જોવો ખાલી. તો મિત્રો, આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. ખાધું પીધું, મજા કરી, થેપલા ખાધા અને મામીને આજ નવો ફોન આવી ગયો. એ એક ખુશખબરી છે. બાકી નાનો એવો વ્લોગ લીધો છે. જો તમને ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.